પંચમહાલમાં નીટના કૌભાંડ બાદ લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું છે। શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। આ ગ્રામ પંચાયત ખાતે વર્ષ 2023 દરમિયાન તલાટી કમ મંત્રી પ્રવીણ પરમાર દ્વારા 560 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી, જેમાં 70% ડોક્યુમેન્ટ મળી આવ્યા, જેમાંથી અમુકના આધાર પુરાવા પણ નહીં હોવા છતાં લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું। આ તલાટીએ ડિસેમ્બર માસમાં 100 કરતાં વધુ લગ્ન નોંધણી કરતા આ ગામના માજી સરપંચ, 2 સરપંચ સહિતનાઓ દ્વારા રજૂઆત કરી હતી, જ્યારે તલાટીને 4/1/24 અહીંથી બદલી કરીને જિલ્લા પંચાયત ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। પાર્થ પટેલે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરતા 560 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવ્યા, એમાંથી 70%ના ડોક્યુમેન્ટ મળી આવ્યા અને 30%ના હજુ સુધી મળ્યા નથી। તેમજ મુસ્લિમ છોકરી અને હિન્દુ યુવાનનું પણ અહીંથી લગ્ન નોંધણીનું બોગસ આધાર પુરાવાને લઈને સર્ટિફિકેટ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે તલાટી સામે જરૂરી કાર્યવાહી પણ સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવવા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે આ ગામના માજી સરપંચે ડિસેમ્બર માસમાં તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે જાણ કરી હોય ત્યારે તત્કાલીન તલાટી પ્રવીણ પરમાર સામે આ 5 મહિના દરમિયાન કેમ યોગ્ય કાર્યવાહી નહીં કરાઈ એવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। પ્રવીણભાઈ પરમાર સાહેબે જે તે સમયે લગ્ન નોંધણી કરી સાહેબ, તો અમે ટીડીઓ સાહેબને જાણ કરી અને પછી અમે જાણ કર્યા પછી કહ્યું સાહેબ અમે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, આ દૂધ થઈ નહીં, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એમને। તમે ક્યારે જાણ કરેલી સાહેબ? 4-5 મહિના પહેલાં, એ તે સમયે જે લગ્ન નોંધણી અમને જાણ થઈ એ સમયે। શું નામ તમારું? નટુભાઈ। ભદ્રાલા તાલુકામાં 560 જેટલા લગ્ન નોંધણી થયેલા હતા અને એની અંદરથી કમસે કમ 70% જેટલા ડોક્યુમેન્ટ મળેલ છે, 30% જેટલા ડોક્યુમેન્ટ મળેલ નહીં, અને જે ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં પૂરતા આધાર પુરાવા પણ સામેલ નથી। એ અમારા ગામની અંદર ચાર્જ લીધેલું હતું, પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણે કાકણપુર આ તે હટપટ લગભગ કમસે કમ અને 500 જેવી નોંધણી કરેલ છે। એ બાબત અમે પછી અમને ખબર પડવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડીને આ તલાટી સાહેબ લગ્ન નોંધણી ખોટી લગ્ન નોંધણી કરે છે, તે બદલ આ પ્રવીણભાઈ તલાટીની બદલી કરાવી વિનંતી છે એ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી। પ્રવીણભાઈને બસ કે એ ખોટા લગ્ન નોંધણી કરતા હતા એટલા માટે અમે બધા ગ્રામ પંચાયતથી આને બદલી કરાવી। એ જે પ્રવીણભાઈ છે એ વાત એવી મળી રહી છે કે પૈસા લઈને લગ્ન નોંધણી કરતા તે શું છે હકીકત? હા સર, એ ખરેખર તો પૈસા લેતા કે નહોતા મને ખબર નથી, પણ એટલા સુધી મને ખબર કે રેકોર્ડ એમના જોડે રહેતું અને પૈસા તો લેતા જ હશે સર, પૈસા તો કમસે કમ લીધા જ છે એમને અને એમની ખરેખર આદત પડી ગયેલી ખોટી અને બધા ગામનું ખાલી બદનામી કરતા હતા, એટલા માટે અમને એ લોકોને બધી લગ્ન નોંધણી ગ્રામ પંચાયત બેઠા થઈ છે કે પછી કેવી રીતના થઈ? એ સર એ રેકોર્ડ એમના જોડે એટલે કંઈ ગોધરાજીને કરી નાખે, કંઈ ના કંઈ, અને ખાસ પ્રતિ ભદ્રા પંચાયતમાં આવતા જ નહોતા, આવતા એટલે સીધા ડાયરેક્ટ રોડ બાયપાસ પાછા વળી જતા। હવે તલાટી સામે કેવી કાર્યવાહી થવાની માંગ છે તમારી? એ માંગ એ કે સર એનો ના સસ્પેન્ડ કરો, એના કરતાં તો ગવર્મેન્ટ પર નિર્ભર જાય, એટલે કે હવે એમના સ્ટાફની અંદર હું એ અમને લેવલની વાત છે આ, અને ખોટું કરે એટલે પગલાં તો લેવા જ જોઈએ કે કોઈની જિંદગી ખરાબ ના કરાય અને સાથે સાથે હમણાં ભદ્રા પંચાયતની બદનામ થાય તે બદલ અમે એ ભાઈને પોસ્ટિંગ કરી દીધી છે। મારી જ ભાણી ટાકાટુકા ગામની ભાણી ચાવડા ઝલકબેન અને મારા જ ગામનો છોકરો એને ઉપાડીને લઈ ગયો, એને ભદ્રાલા ગામમાં કંઈક પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકાનું ભદ્રાલા ગામમાં એને આવી રીતે કોર્ટ મેરેજ કર્યા છે। એની તપાસ કરવા માટે આવેલો છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે અમે એને બહુ તપાસ કરી, પછી એ લોકો ઈડર પોલીસ સ્ટેશનમાં હાજર થયા। છોકરાના મામો પોલીસમાં છે, રિટાયર્ડ પોલીસમાં છે, એટલે એને બધું આખું ષડયંત્ર કરેલું અને એ લોકોએ ઈડર પોલીસ સ્ટેશનમાં એને હાજર કરી। અમે છોકરીને પૂછ્યું ભાણીને કે તું ભદ્રાલા કેવી રીતે પહોંચી, તો છોકરીએ એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગામે ગઈ જ નથી। એટલે ટોટલી બોગસ આવા લોકો જોડે કાર્યવાહી કરવી જોઈએ।
અને તાત્કાલિક આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, પંચમહાલ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.